મારું નામ રબારી લેંબાભાઈ કરશનભાઈ દેસાઈ, ગામ દૂધખા. અમારો પ્રશ્ન એવો વિકટ પ્રશ્ન છે. 60 વર્ષથી આ પ્રશ્નને કોઈ પંચાયતના કર્મચારીઓ, હોદ્દેદારોએ કે કોઈ પણ પ્રકારની રીતે આ લક્ષ્યમાં લીધું નથી. અને પંચાયતના જ્યારે સરપંચોને હોદ્દામાંથી આવવું હોય ત્યારે વચનો આપી ધારાસભ્યો વચનો આપી અને જતા રહે છે, પણ એનો વિકાસના નામે કોઈ પણ પ્રશ્ન થતો નથી. વિકાસના નામે મીંડો અને સરવાળો છે. એટલે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન બાબતમાં અમારા માલધારીઓ, પછી બધા અમારા ઠાકોરો રહે છે, અહીંયા બાળકોને ભણવા જવા આવવાનો પ્રશ્ન છે. અમારે બીજા માલધારીઓને કોઈ સાધન લઈ જવાનું, પણ આ પાણી એટલું ભર્યું છે જે તમે નજરે જોઈ શકો છો. આ પાણીના નિકાલ નહીં થાય તો અહીંયા ભયંકર રોગચાળો ફાટી નીકળે અને બીજો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ માટે સરકાર જવાબદાર ગણાશે. વધુમાં એટલું કહેવાનું કે જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકાર આપે છે અને આગળથી ગ્રાન્ટો આવવા છતાં ગામમાં આવીને આ બાબતનો અમારા એક જ પ્રશ્ન, જે પાણી ભરાય છે કેર અમારા ચોમાસામાં આવી બાળકો તણી જાય અને રોગચાળો ફાટી નીકળે એવા પ્રશ્ને ભણવાની બાળકોને મુશ્કેલી છે, ખેડૂતોને ખેતરોમાં જવાની મુશ્કેલી, માલધારીઓને બહાર નીકળવાની મુશ્કેલી. આવા પ્રશ્નમાં અમે વારંવાર સરકારમાં રજૂઆતો કરી છે, પંચાયતના હોદ્દેદારોને, ટીડીઓને, પણ પંચાયતના કર્મચારીઓ કે કોઈ હોદ્દેદારો કે તલાટી મંત્રીશ્રીઓ કોઈ બાબતનું ધ્યાન આપતા નથી. અને અમારા પ્રશ્નોનો લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું લક્ષ્ય આપવામાં આવતું નથી. હવે જો આ બાબતમાં વધારે પડતો સમય થશે, આ જ એક તંદુરસ્તી બાબતનો પ્રશ્ન છે અને જીવનની આવશ્યક વસ્તુનો પ્રશ્ન છે. જો આ પ્રશ્નનો નિકાલ નહીં થાય તો અમે ગાંધી ચિંતા માર્ગે પછી અમારે હડતાલ માટે જવાનો પ્રશ્ન આવે નહીં. એ પહેલાં ચોમાસાની અંદર આ પ્રશ્નનો આ 15 દિવસમાં કે 10 દિવસમાં નિકાલ નહીં થાય તો પછી આ પ્રશ્નનો કોઈ નિકાલ થાય એવો પ્રશ્ન રહેશે નહીં. અને આની જવાબદારી તમામ પંચાયતના કર્મચારીઓને, તલાટી કર્મચારીઓને, હોદ્દેદારોને રહેશે. બસ. અને વધુ અમારા બીજા મિત્રો જે કહે એ તમે